નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે બિન ખેડૂત બનેલા લોકો પણ બની શકે ખેડૂત. આ આપણો થંબનેલ છે. તો જે બિન ખેડૂત બનેલા લોકો છે એ પણ બની શકે છે ખેડૂત. ખેતીની જમીન ખરીદવા હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર. તો ખેડૂત મિત્રો, જેને ખેતીની જમીન ખરીદવાની હોય તેને મળશે હવે ખેડૂત પ્રમાણપત્ર. અને ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને મળશે સૌથી મોટો લાભ. તો જે ખેડૂત છે તે ખેડૂત તરીકેની પોસ્ટ છે, જે આપણે પદ છે તે ગુમાવી ચૂક્યા હોય, તેને ખેડૂત મટી ગયા હોય તેવા લોકો મળશે સૌથી મોટો લાભ. તો કયો લાભ મળશે તે વિશે આપણે આ ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે તેના વિશે તે આપણે જાણીશું. તો ખેડૂત મિત્રો, ખેતીની જમીન ખરીદવા માટે હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર. તો હવે ખેડૂત મિત્રો, ખેતીની જમીન ખરીદવા માટે છે તે ખેડૂત પ્રમાણપત્ર મળશે. ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને મળશે સૌથી મોટો લાભ. તો ખેડૂત તરીકે જે લોકો મટી ગયા હોય તેવા લોકોને મળશે સૌથી મોટો લાભ. ખેતીની જમીન ખરીદવા માટે હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર. તો ખેડૂત મિત્રો, હવે ખેતીની જમીન ખરીદવા માટે છે તે એક પ્રમાણપત્ર આપવામાં આવશે, જેના મદદથી તે ખેતી છે તે ખરીદી શકશે ખેતીની જમીન. તો ફાર્મર સર્ટિફિકેટ. ગુજરાતના ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ ગઈ હોય તેવા ખેડૂતોને વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તો ખેડૂત મિત્રો, આવા પ્રોજેક્ટમાં જેમની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોય તેવા અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાના કારણે ખેડૂત મટી ગઈ હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી. ખેડૂતના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતા આવા જ જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગો પણ પ્રોએક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે અને સાનુકૂળ પોઝિટિવ વ્યૂ અપનાવી આ પડતર રહેલા પ્રશ્નોનું નિવારણ ત્વરાએ નિવારણ લાવી દીધું છે. રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ છે તેવા ખેડૂતોએ જમીન ખરીદવા માગતા હોય તેવા ખેડૂતોની મુશ્કેલી ન મળે તે માટે રાજ્ય સરકારે તારીખ 26/12/2008ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોએ ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. જાણો એમાં કેવી રીતે જોગવાઈઓ કરવામાં આવે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 3 વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોય છતાં પ્રમાણપત્ર અભાવે બિનખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોને વિશાળ હિતમાં ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક હિતકારી નિર્ણય કરીને ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર તારીખ 1/5/1960થી એટલે કે ગુજરાત અલગ રાજ્ય તરીકે સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટમાં ખેડૂતોની તમામ જમીનની સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતે રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરી શકે છે.